કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સમાજની શોધયાત્રા અને તેનાથી આગળ એનું પ્રકરણ 2 મહાસાગરો અને ખંડો એના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ વિશે જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દો સમજાવો. એ. ખંડ. પૃથ્વી પરના વિશાળ જમીન ભાગોને ખંડ કહેવામાં આવે છે. પૃથ્વી પર કુલ 7 ખંડો છે. એ પછીનો બીજો શબ્દ છે બી. મહાસાગર. પૃથ્વી પરના પાણીના અત્યંત વિશાળ જથ્થાને મહાસાગર કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીનો મોટાભાગનો હિસ્સો મહાસાગરોથી ઘેરાયેલો છે. એ પછીનો ત્રીજો શબ્દ છે સી. દ્વીપ. જે જમીન ભાગની ચારે બાજુ પાણી આવેલું હોય તેને દ્વીપ અથવા ટાપુ કહેવામાં આવે છે. એ પછીનો બીજો પ્રશ્ન છે, ચાલો આપણે દોરીએ. આ પ્રકારના નકશાઓ જોયા વિના ખંડોને કોરા કાગળ ઉપર દોરો અને તેમાં રંગ પૂરું. પછી તમારા ચિત્રને પ્રકરણમાંના મહાસાગરો અને ખંડોના નકશા સાથે સરખાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. એ પછીનો ત્રીજો પ્રશ્ન છે, ચાલો આપણે કરીએ. નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશ કરો. અહીં નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ દર્શાવેલા છે. એ પછીનો પ્રશ્ન 4 છે, આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલ ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. અહીં આપેલ શબ્દ ચોરસના ગુજરાતી અર્થો મુજબના અંગ્રેજી શબ્દો આ મુજબ છે. આડી ચાવીમાં પહેલું છે, મહાસાગરોમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. જવાબ છે ઓક્સિજન, OXYGEN. બીજું છે જમીનનો વિશાળ ભાગ. એના માટેનો શબ્દ છે કોન્ટિનેન્ટ, CONTINENT. ત્રીજું છે એક મોટો ખંડ જેનો ભારત એક ભાગ છે. જવાબ છે યુરેશિયા, EURASIA. ચોથું છે મહાસાગરોમાં સૌથી વધુ પ્રદૂષણ શાનું છે? જવાબ છે પ્લાસ્ટિક, PLASTIC. પાંચમું છે સૌથી ઠંડો ખંડ. જવાબ છે એન્ટાર્કટિકા, ANTARCTICA. એ પછીની ઊભી ચાવી છે, એમાં પ્રશ્ન નંબર 2 છે, પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ. એના માટેનો જવાબ છે ગ્રીનલેન્ડ, GREENLAND. એ પછીની બીજી ચાવી છે, સમુદ્રમાં આવતું એક વિનાશક મોજું. એના માટેનો શબ્દ છે સુનામી, TSUNAMI. એ પછીનું છે સૌથી નાનો ખંડ. જવાબ છે ઓસ્ટ્રેલિયા, AUSTRALIA. એ પછીનું છે પૃથ્વી પરનો મોટો મહાસાગર. જવાબ છે પેસિફિક, PACIFIC. એ પછીનું છે સમુદ્ર અથવા મહાસાગરથી ઘેરાયેલી જમીન પરંતુ ખંડ નહીં. જેના માટેનો શબ્દ છે આઇસલેન્ડ, ISLAND. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 2ના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ અહીં પૂરા થાય છે. થેન્ક યુ.